વડીલોના ચરણોમાં વંદન, સાથી મિત્રોનો સાથ સહકાર, આપ સર્વ અહીંયા ઉપસ્થિત છો એ બદલ આપનો આભાર. વડીલોને ખબર છે કે એક પણ બેનર, એક પણ બોર્ડ માર્યા વગર માત્ર સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી આપ બધા આટલી બોડી સંખ્યામાં ઉપસ્થિત થયા છો એ બદલ ભાઈઓ, બહેનો, વડીલો અને ખાસ કરીને 50 રોડના જે સોસાયટીના નાગરિકો છે એમનો હું તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. આજના આ કાર્યક્રમની અંદર મારે 2-3 વાત કરવી છે. મિત્રો, મારા 3 વિચાર છે અને એ 3 વિચાર પૂર્ણ કર્યા પછી આગળની જીવનની યાત્રા શરૂ કરવાની છે. એમાં 3 વિચારમાં પહેલો વિચાર હતો, અલ્પેશભાઈ, કે આપણે રાત દિવસ મહેનત કરી, જેલ વેઠી, માર ખાધો, 14 દીકરા શહીદ થયા અને હજારો માતા બહેનોને ગાળો સાંભળવી પડી. જે કાંઈ આંદોલનમાં થયું એ થઈ ગયું, પરંતુ ત્યાર પછી એની જે વ્યવસ્થા હતી, આપણને જે અનામત મળ્યું, આપણને જે આયોગ અને નિગમ મળ્યું, એનો લાભ પાટીદાર લેવાનો ચૂકી ગયા હતા. એટલા માટે મેં એ.કે. પટેલને કીધું કે આપણે આવું એક કેન્દ્ર શરૂ કરવું છે. છાત્રાલયમાં આજે તે તમે જોઈને આવ્યા, એ કેન્દ્ર આપણે શરૂ કર્યું ને હું ઈચ્છું છું કે 60,000 પાટીદારો મોરબી જિલ્લામાં રહીએ છે, એમાં એક પણ પરિવાર એવું ના હોય 60,000 પરિવારમાંથી કે એમના ઘરે અનામતનું કાર્ડ ન હોય. આવતા દિવસોમાં બહુ ઉપયોગી છે. આ મારો સંકલ્પ છે. રોજના અત્યારે 50-60 લોકો અહીંયા આવે છે ને આપણા વકીલ એવા જીતુભાઈ આપણને બહુ ઓછા પૈસામાં, સામાન્ય ખર્ચામાં નોટરી કરી દે છે અને આખી ટીમ એ.કે. પટેલ સાથે કંભો મિલાવીને ત્યાં આ કામ કરી રહી છે. એમાં ઘણી બધી યોજનાઓના લાભ મળી રહ્યા છે. તો મારી ઈચ્છા છે કે આવું એક જનસેવા કેન્દ્ર શરૂ થાય ને એ શરૂ થઈ ગયું. હવે એમાં એક જ ઈચ્છા છે કે આપણા બધા જ અનામતનો લાભ લેતા થાય. જેનું બાળક કેજીમાં ભણે છે, ત્યાંથી લઈ અને કોલેજ કરે છે, એવા તમામ પરિવારો અનામતનો દાખલો કઢાવી લ્યો, જેથી કરીને આવતા દિવસોમાં આપણે ખૂબ સારી રીતે શિક્ષણમાં, નોકરીમાં અને બીજા બધા વિષયોમાં આપણે પાછું પડવાનું ન થાય. એનો એક સામાન્ય દાખલો દઈ દો. હમણાં 10,000 પોલીસ કોન્સ્ટેબલોની ભરતી થઈ. એમાં અનામતના જે ક્રાઇટેરિયા હતા, જ્યારે અનામત નહોતું આપણે મળતું, ત્યારે એ પ્રકારની જો નોકરી મળે તો બહુ ઓછા પાટીદારોને નોકરી મળતી હતી. પરંતુ EWSના કારણે 2270 છોકરાઓને કોન્સ્ટેબલની વધારાની ભરતીમાં નોકરી મળી. એટલે એમાં 2000 છોકરા પટેલ પોલીસ બન્યા. આપણે રોજ વાતો કરીએ કે આપણે પોલીસમાં જરૂર છે, પણ એ કેવી રીતે જરૂર પૂરી થાય? તો એ આ રીતે પૂરી થાય. મિત્રો, એ આપણી એક મનોકામના મારા સંગઠનનેથી પૂરી થઈ. બીજી ઈચ્છા કે મોરબી જિલ્લાનો એક પણ પાટીદારનો દીકરો પૈસા વાકે શિક્ષણ મૂકી દેવું પડે એવું બનવું ન જોઈએ. એક પણ પરિવાર એવો ના હોય કે જેમને ભણવું છે એના દીકરાને, દીકરીને, પણ પૈસા નથી. એ વાત હવે સમાજમાંથી આપણે નાબૂદ કરવી છે. નંદા મામા, આ ટ્રસ્ટ આપણે એટલા માટે ઊભું કરવું છે, નાનામાં નાના માણસનો એમાં ફાળો જોઈ છે. આપણે ત્યાં એક પરંપરા હતી કે કોઈ ગુજરી જાય અથવા તો કોઈ બીમાર હોય, આપણે એને જોવા જાય તો એના ઓશિકા નીચે 5-10 રૂપિયા મૂકતા હતા. એનો સહયોગ હતો દવાખાનાનો. એમ આજે મારે જરૂર નથી, મારો દીકરો બેલા બીજા 5મામાં ભણે છે, પણ કાલ મારે જરૂર પડે તો જો મેં આ યોગદાન આપ્યું છે આ ટ્રસ્ટની અંદર, તો આવતા દિવસોમાં મારા દીકરાને પણ આનું યોગદાનનો લાભ લેવાનો મોકો મળશે. એટલે મારી તમને વિનંતી છે કે ટીપે ટીપે સરોવર બંધાય એમ કાંકરે કાંકરે પાર બંધાય. એવી રીતે તમે બધા જ આવતા દિવસોમાં QR કોડ અને ખાતા નંબર આવે, તમારી યથાશક્તિ પ્રમાણે એમાં તમે દાન આપજો, જેથી કરીને પાટીદારનો દીકરો, અમારી જે ઈચ્છા છે કે પૈસા વાગે એને ભણતર ન છોડવું પડે, એ આપણે એક સંકલ્પ કરવો છે. અને એના સિવાયનો સંકલ્પ ત્રીજો, એક પાટીદાર મંડળી બનાવી છે. આગળ જતા બેંક બને એવી અપેક્ષા રાખીએ, ઈચ્છા રાખીએ. પણ આ મંડળીમાં મારી પાસે એવા કેટલાય કેસ આવ્યા છે એ.કે. પટેલ સાહેબ, 700થી વધુ વ્યાજખોરીના આપણી પાસે કેસ આવ્યા. એમાં 80% કેસમાં શરૂઆત 25-50 હજાર, લાખ, 2 લાખ, 5 લાખથી થઈ છે. અને પછી એની 50-50 વીઘા જમીન વહી ગઈ છે. અહીંયા કેટલાય બેઠા છે, હું જોઉં છું. પરંતુ આપણે એના નામ જાહેરમાં લેતા નથી. આપણે પ્રોમિસ આપીએ છીએ કે તમે અમારી પાસે તમારી સમસ્યા કોઈ પણ લઈને આવો, તમારું નામ જાહેરમાં ડિક્લેર નહીં કરીએ. એટલે 50,000, લાખ, 2 લાખ, 5 લાખની જરૂરિયાત ઊભી થઈને વ્યાજખોરીના ચુંગાલમાં ફસાઈ જાય
અને પછી એની 50 વીઘા જમીન વહી જાય છે, તો એ ન બને આવતા દિવસોમાં, એ પણ આપણી ફરજ છે. એટલે આ માટે આપણે એક મંડળી ઊભી કરવી છે અને ઉદ્યોગપતિઓને કહેવું છે કે તમે દાન ખૂબ આપો છો, આ મંડળીમાં તમે ફિક્સ ડિપોઝિટ તરીકે પૈસા મૂકો અને એની અંદર તમને 1/2%, 1/4% વ્યાજ પણ મંડળી આપશે અને તમને તમારા પૈસા પણ પરત આપશે. ઘણીવાર એવું બને છે ખૂબ સારું હોય તો 50 લાખનું દાન કરી દીધું હોય, પછી આર્થિક સ્થિતિ ધમધામાં બગડે તો એ પૈસા પાછા નથી લેવાતા, દાન કરી દીધું છે. પણ આ મંડળી એવી હશે મનોજભાઈ એરવાડિયા કે એ મંડળીની અંદર તમારું ઇન્વેસ્ટમેન્ટ એ વ્યાજ સહિત આવતા વર્ષોમાં તમને પરત મળશે અને સમાજની ખૂબ સારી સેવા થશે. અત્યારે ઘણાને દીકરીના લગ્ન કરવા હોય, ફી ભરવી હોય, નાનું મોટું વાહન લેવું, નાનો મોટો ધંધો કરવો હોય, તો એવી કોઈ વ્યવસ્થા નથી વ્યાજખોરી સિવાય કે અહીંયા જઈને જ એને 5 લાખ મળે, 50,000 મળે કે 15 લાખ, જે કંઈ એની જરૂરિયાત છે મળે. પરંતુ આપણે આપણા આવતા દિવસોમાં આપણે એક મંડળી આવી સમાજની ઊભી કરવી છે અને એની અંદર સમાજના લોકોને એ લોનના રૂપમાં પૈસા મળે અને ઉદ્યોગપતિઓ એ દાનના રૂપમાં નહીં પરંતુ સહયોગના રૂપમાં પૈસા આપે અને આગામી દિવસોમાં આ સમાજ વ્યવસ્થા આપણી ચાલતી રહે. આ 3 સપના સાથે આ સંગઠન કામ કરી રહ્યું છે. માત્ર વિરોધ કરવો, દેકારો કરવો, આ કામ માત્ર સંગઠનનું નથી. આપણે એક દિવસ કીધું, મનોજભાઈ તમે સાક્ષી છો, કે આ ગરબા એ ડિસ્કો દાંડિયા છે એને બંધ કરવા જોઈએ. તો સામે આપણે છાત્રાલયમાં વિકલ્પ પણ AK પટેલને આપણે બધા આપ્યો કે ભાઈ બંધ કરો, તો એની સામે વિકલ્પ આપો. એ માત્ર મને કહે છે કે પટેલોએ વ્યાજે લેવા ન જવા જોઈએ ને, એ વાત સાચી પણ છે, પણ સામે અમે સવાલ પણ કરીએ છીએ મનોજભાઈ કે તું વ્યાજે જેને આપે છે એની ભાઈ ઉઘરાણી કર ને, તું ઘરે જઈને શું કામ દાદાગીરી કરેશ ભાઈ. અને મિત્રો આટલું એક વર્ષમાં 700 થી વધારે છોકરાઓને, પરિવારોને વ્યાજમાંથી છોડાવ્યા પછી પણ છેલ્લા 2 દિવસની અંદર 3 ઘટના વ્યાજખોરીની બની છે. એમાં એક છોકરાના પગ ભાંગી નાખવામાં આવ્યા છે, એક જણાએ દવા પીવી પડી છે અને એકને ધાક ધમકીઓ ઘરે જઈને આપે છે. અને મોરબીના 3 પોલીસ સ્ટેશનમાં કાલ અને એની આગલી દિવસે છેલ્લા 2 દિવસમાં મારે તાલુકામાં, સિટીમાં અને B ડિવિઝનમાં PIને કહેવું પડ્યું છે કે આ હજી દાદાગીરીઓ ચાલુ છે, તમારું તંત્ર શું કરે છે, પોલીસ શું કરે છે, અને જેની ઉપર 5-5, 7-7 કેસ છે, આવા લોકો હજી દાદાગીરી કરે છે. એટલે મારે ખાસ પાટીદારોને કહેવું છે કે આ સંગઠન ટકાવવું પડશે, સંગઠન ચલાવવું પડશે અને સંગઠનને તમારે મજબૂતી આપવી પડશે. હું એક દાખલો આપું કે સોસાયટીના નાકે કચરો પડ્યો હોય, ઢગલા બધા થઈ ગયા હોય, એકવાર સમાજ વિચારે, સોસાયટી વાળા વિચારે તો ટ્રેક્ટર, લોડર અને મજૂરો લાવી જાત મહેનત કરીને કચરો બહાર ફેંકી શકે. પરંતુ સાથે સાથે એ પણ ચિંતાનો વિષય છે કે ફરીથી કચરો ત્યાં ન થાય. આપણે કરીએ છીએ શું કે જ્યારે વિષય આવે ત્યારે જાગીએ છીએ, પરિસ્થિતિ ખરાબ થાય ત્યારે આપણે દોડતા થઈએ છીએ, પણ આવી પરિસ્થિતિનું નિર્માણ ફરીથી ન થાય એવું ક્યારેય વિચારતા નથી. આ શિક્ષકો ખૂબ અહીંયા બેઠા છે, એને ખબર છે કે પ્રથમ નંબર લેવો બહુ સહેલો છે, પરંતુ પ્રથમ નંબર ઉપર ટકી રહેવું એથી પણ અઘરું છે. એમાં વ્યાજખોરી, દાદાગીરી, લુખાગીરી, રોમિયોગીરી, કબજાખોરી, આ બધું એકવાર તો આપણે હુપડું મારી દીધું છે 80%, અને જે 20% બાકી છે એ બધાના સહયોગથી આપણે મારી દેશું. એ બહુ મોટી વાત નથી, પણ ફરીથી આ સમાજ આ ચુંગાલમાં ફસાય નહીં, ફરીથી આ રોમિયાઓ માથું ઉચકે નહીં, ફરીથી આવા લુખાગીરી કરતા લોકો સમાજને કંદડે નહીં, એનું પણ ધ્યાન રાખવા માટે આ સંગઠન જોશે. અને એના સાથ અને સહકાર આપવા માટે તમારે જ્યાં બોલાવી ત્યાં તમારે આવવું પડશે મિત્રો, નહીતર શક્ય જ નથી, નહીતર શક્ય જ નથી. મિત્રો હું વારે વારે કહેતો રહું છું કે માનો કે એકાદો મહિનો મોરબીમાં ક્રાઇમ ન બને તો શું પોલીસ સ્ટેશનને તાળું મારી દેવાય? હે કે ભાઈ હવે કાંઈ માથાકૂટ નથી, બંધ કરી દો ને ક્યાં કેસ આવે છે? એવું ના હોય. આપણે ઘટના બને પછી એક્શનનું રિએક્શન આપતો સમાજ છીએ, પરંતુ આપણે આવી કોઈ ઘટના જ ન બને એટલા માટે જાગૃત અવસ્થામાં યુવાનોની ટીમ સાથે આપણે રહેવાનું છે. મિત્રો મારી 1-2 સમાજ પાસે અપેક્ષા છે, મારી કલ્પના છે કે આ સમાજમાં ડરપોકપણું ખૂબ છે, એને આપણે આબરૂનું નામ આપી છીએ. ખરેખર આપણે ડરીએ છીએ. આપણો જીનેટિકલ ગુણ ગુલામીનો હતો અને હજી ગુલામીનો ગુણ આપણે માથે લઈને ફરીએ છીએ. મિત્રો ડરપોકપણું સમાજમાંથી દૂર કરવું પડશે અને એના માટે આવતા દિવસોમાં સોસાયટીના આગેવાનોએ, પ્રમુખોએ ફરજિયાત પોલીસ સ્ટેશન અને જેલની મુલાકાત દીકરી દીકરાઓને, આગેવાનોને અને પરિવારોને લઈને જવાનું રહેશે.
પોલીસ સ્ટેશને આવો ખમતી ધર 4 ભાઈ કંધોતર જેવા કે પોલીસ સ્ટેશન મનોજભાઈ રેવા દ્યો ને નથી જવું. શું ભલા માણા પણ. એટલે આવતા દિવસોમાં પોલીસ સ્ટેશન, કોર્ટ, જેલ ના મુલાકાતોના સોસાયટીએ કાર્યક્રમો રાખવા પડશે, નહીં તો ગહાઈ જઈશો. હું ચેલેન્જ સાથે કહું છું, ગયા 5 વર્ષની અંદર મોરબીના પાટીદાર સમાજના 500 કરોડ રૂપિયા ગયા છે. અને કોઈને આંકડો જોતો તો હું આંકડો આપી શકું છું. એક ગામ મને જિલ્લામાં એવું બતાવો પટેલોનું કે જેમાં 1 થી કરીને 10 પટેલોના દીકરાની જમીન જીરો ન થઈ ગઈ આ લુખાગીરીમાં અને આ વ્યાજખોરીમાં અને સટ્ટાખોરીમાં. તો શું બતાવે છે? આવું નવું હજી 5 વર્ષ હાલ્યું તો કેટલાયના ખાતેદારમાંથી નામ નીકળી જવાના છે. ના આ એના બાપનું નથી માનતા, મારું માને મામા. આ મામા કે છોકરાને ઠપકો દ્યો, છોકરાને ઠપકો દીધો પતે એમ જ નથી મામા. આ એના બાપનું નથી માનતા, બિચારી ઘરવાળીયું માથા પસાડે છે એનું નથી માનતા, દીકરા દીકરીઓ સમજાવે એનું નથી માનતા, મા બાપ સમજાવે એનું નથી માનતા. એ નહીં પતે, આપણે ઊંધી સિસ્ટમ ચાલુ કરવી પડશે મામા. અમે જસદણાવી સભા હતી મારી નલ્પેશની, ત્યારે મેં કીધું હતું અને ફરીથી તમને કહું છું કે આ સોસાયટીની નાકે દારૂની દુકાન ખુલે તો આખી સોસાયટીને સમજાવવા ન જવાય કે દારૂ પીતા નહીં એમ. એ દુકાનને તાળા મરવી દેવાય, તોડી નખાય. હવે હો લુખા 5 લાખ પાટીદારોને દબાવે તો ડૂબી મરવું જોઈએ, ડૂબી મરવું જોઈએ. મિત્રો હું મામાની જ વાત કરું કે મામા મેં ચાલુ કર્યું હમણાં IPL ચાલુ થયું એના આગલા દિવસે મેં સભા ગોઠવી ઘૂંટુમાં, અને મેં આ બધા મિત્રો હતા ને ખબર છે, મેં કીધું બધા જ IPL રમજો. આ માને એમ તો છે નહીં, બધા રમજો, હારો તો દેતા નહીં, જીતો તો લઈ આવજો. એનાથી શું થાય? મારો સંદેશો શું છે કે રમાડવા વાળા જ ડરે. અમુક માથાભારે જ્ઞાતિઓ જે છે એને આપણે સન્માન આપીએ છીએ, સેલ્યુટ કરીએ છીએ. એના કોઈ છોકરાને રમાડે? શું કામ ન રમાડે? એને ખબર છે કે અહીંથી કાંઈ આવે નહીં ભાઈ, ગાંઠનો માર પડે. આજે સટો રમાડતા હોય કોઈ પણ હોય, એને ખબર છે કે અહીંથી પૈસા ન આવે, લીટર જ લાગવાના થાય, હારી જાય, જીતી જશે તો લઈ જશે, ધોકા મારીને લઈ જશે. એટલે તમને હું કામ રમાડે છે કે તમે પટેલ છો, તમે ડરપોક છો, તમારી ઘરે આબરૂનું ફોન કરીને કહેશે આવું છું એટલે દઈ દેશો પૈસા. આ વાત મારે સમાજમાં ઊભી કરવી છે, ડરપોક પણ કાઢવું છે. મારે એ કહેવું છે, IPL વખતે કીધું હતું ત્યારે કે હું રમવાનો સમર્થક નથી, પરંતુ તમે પાછા વળી શકો એમ નથી, એટલે મારે બીજો રસ્તો ગોતવો પડે એમ છે. મેં મનોજભાઈ ત્યારે પણ કીધું હતું ને આજે પણ કહું છું કે આ ઇવેન્ટ વાળા આપણાય છે ને બીજાય છે. જાયજો પ્લેનમાંથી ઉતરીને કહી દેજો નથી દેવા, થાય કરી લે, જલસા કરી આવજો. હા, આપણે આ સંગઠન જ આવું કોણ કરે ગુજરાતમાં? રોજ માથાકૂટ, રોજ માથાકૂટ. કાલે 1:30 વાગે હુતા મનોજભાઈ. કહેવાનો મારો મતલબ કે હજી આ સમસ્યાથી આપણે મુક્ત થયા નથી. આપણે ડરીએ છીએ, છુપાવીએ છીએ. જે 3 ઘટના મારી સામે 2 દીમાં આવી, એ બધાની પીડા વરસથી આ ભોગવે છે. હું કહું છું તમે શું કામ દુઃખી થાવ છો? અમે બેઠા છીએ, આવો તમે. એટલે મારી પ્રાયોરિટી છે કે સમાજને એવા કોઈ બજારમાં ઇન્જેક્શન તો આવતા નથી કે 3 ડોઝ લઈ લઈને મર્દાનગી આવી જાય, હિંમત આવી જાય, તાકાત આવી જાય. વિચારોથી મારે સમૃદ્ધ કરવો છે. આ ડરપોકપણું તમારું દૂર કરવું છે. અને આબરૂ તમને જ નડે છે, બીજા કોઈને આબરૂ નડતી નથી. આબરૂનું બાનું કાઢીને આપણે આપણું ડરપોકપણું છુપાવીએ છીએ. આબરૂ ક્યાં બચાવવાની હોય? મા બાપને ન રાખો તો તમારી આબરૂ જાય, ભાઈને ભાગ ન આપો તો તમારી આબરૂ જાય, ભાગીદારોને છેતરો તો તમારી આબરૂ જાય, વ્યવહારે લીધા હોય ન દો તો તમારી આબરૂ જાય, પરિવારોને હેરાન પરેશાન કરો તો તમારી આબરૂ જાય, હાહુ વહુના ઝઘડા થાય તો તમારી આબરૂ જાય. બાકી લુખો 50,000 માગતો હોય, 50,000 ના 5 લાખ માગતો હોય, તમે ન દો ને એમ કે મારી આબરૂ જાય એટલે દઈ દીધા મેં. આ કરવાથી તમે એ લોકોને પ્રેરણા આપો છો, બળ આપો છો, ને બીજા પટેલો એનો શિકાર બને છે. મિત્રો, હું ચેલેન્જ સાથે કહું છું, 1 મહિનાની આ 1 વર્ષની અંદર મારી પાસે જેટલા કેસ આવ્યા છે ને મેં 1 રૂપિયો આપવા નથી દીધો મનોજભાઈ. અને જેને આપવા એનું કહું તમે જવા દો, તમે દઈ દો, મારે તમારા ભેગું આવવું પણ નથી.
અત્યારે આપને તંત્ર ખૂબ સારી રીતે મદદ કરે છે, અને એનું કારણ તમારી એકતા અને તમારું જે આ સંગઠન છે. અમે હાકલ કરીએ ત્યારે તમે પહોંચો છો, એટલા માટે આ શક્ય છે. એટલે એક ડરપોકપણું દૂર કરવું છે અને નવી પેઢી વ્યસન મુક્ત કરવી છે. સાથે સાથે હું તમને એટલું ચોક્કસ કહું છું કે એક પણ પરિવાર એવું નહીં કે જેના ઘરમાં સમસ્યા ન હોય અને સમસ્યા ન આવે. આવવાની જ છે. એ સંસારનો નિયમ છે. સુખ દુઃખ પીડા નાની મોટી ભૂલો, એમાં અમારા બધાની ફરજ છે તમને બધાને મદદ કરવી, તમારી પીડામાં સાચો રસ્તો બતાવો. એવી કોઈ સમસ્યા નથી આ દુનિયામાં જેનું સમાધાન ન હોય મિત્રો. પણ દુઃખ સાથે કહેવું પડે કે કાલે મારે મનોજભાઈ મંગલમમાં જઈને હાથ જોડીને કહેવું પડ્યું, આઈસીયુમાં એક દવા પીધેલો ભાઈ સૂતો હતો, કે તને દવા પીવાની હિંમત છે પણ તને મારી પાસે આવવાની હિંમત નથી. એ કે મેં 9 લાખ તો ચૂકવી દીધા મનોજભાઈ, પાછા મને હેરાન કરતા હતા. અને દુઃખની વાત એ છે કે હજી એને એફઆઈઆર નથી કરવી. મેં પીઆઈને કીધું કે તમે એને પકડીને એફઆઈઆર કરાવો. મિત્રો, છાપામાં નામ નહીં આવે ને, આ સૌથી મોટી તમારી માનસિક પરિસ્થિતિ છે. છાપામાં નામ નહીં આવે. ફરીથી જાહેરમાં કહું છું કે એફઆઈઆર થાય તો છાપામાં નામ આવે. અરજી કરવાથી છાપામાં નામ ન આવે. અને એવું કોઈ કામ જ શું કામ કરો છો કે છાપામાં નામ આવે? તમારે નો પીવાનું પીવું છે, નો રમવાનું રમવું છે, અને પકડાઈ જાય તો 5 લાખ ને 25 લાખ પછી આપી દેવા છે. બધાની કેપેસિટી હરખી ન હોય, એટલે ઓલાને તો રેઢો પટ જડે તોડ કરવાનો. અને કા રમવું ને રમવું તો ભલે છાપામાં નામ આવે. અમુક મોરબીમાં વિસ્તાર છે, મારે નામ નથી લેવું, ત્યાં જાય પોલીસ વાળા રેડ કરવા દારૂની. કોને લઈ આવે? બધાય કમ્પ્લેટ. કેટલાને ખવરાન, કેટલાને હાચવે. હામા કાંઠે છે મજૂર વિસ્તાર અમુક ઓલી બાજુ સિરામિકના કારખાના બાજુ, મનોજભાઈ, આમાં 80% કારીગરો પીતા, કોઈને લઈ ગયા, કોઈને કેસ થયો. તમે આ તંત્રને ચડાવ્યું છે, બગાડ્યું છે. તમે આ અધિકારીઓને ચડાવ્યા છે, બગાડ્યા છે. અને તમારી લૂંટ કેટલી થાય ખબર હે? સવારમાં બહેનોથી માંડીને ભાઈઓને બધાને કહું છું કે તમને શાકભાજી વાળો લૂંટે. રવાપર રોડ ઉપર 250 રૂપિયા કિલો ટમેટા, ને એ જ ટમેટા પાછા બીજા વિસ્તારમાં જાઓ 50 રૂપિયા. કાં તો કે રવાપર રોડ. તમને શાકવાળાથી લઈ અને સવારમાં તમે નીકળો એટલે એક જગ્યા તમે બતાવો મને તમે જેમાં લૂંટાતા ન હોય, છેતરાતા ન હોય, તમારી સાથે શોષણ ના થતું હોય. શાકભાજી વાળો, દુકાન વાળો, કરિયાણા વાળો, દૂધ વાળો, ત્યાંથી તમે આગળ વધો તો વકીલો, તંત્ર, કોણ તમને લૂંટતું નથી? અને એમાં 80% પાછા આપણા જ હોય છે. એક ખૂબ સારા વિચારકે કીધું હતું કે તમે જ્યારે કચેરીએ ચડો ને, એટલે કે કોર્ટે ચડો ને, ત્યારે સૌથી પહેલા તમારે તમારા વકીલનું ધ્યાન રાખવાનું છે. એ તમને ક્યાંય ભીડવી ન દે. અને કોઈ નોલેજ નહીં હો મનોજભાઈ. સામાન્ય કેસમાં કેટલી ફી કે 5 લાખ દીધી, પણ આ 30,000 નો કેસ છે. અલ્પેશભાઈ અહીંયા પ્રેક્ટિસ કરો, કરોડપતિ થઈ જઈશો. હું આ જાહેરમાં કહું છું, સૌથી વધારે દૂષણ ચેક રિટર્નનું છે આપણે ત્યાં. મારે તમને કેવું છે કે ચેક રિટર્નમાં 3% જ નક્કી કરજો, વધીને 5%. કારણ કે ચેક રિટર્નમાં અંતે તો સમાધાન જ થાય છે. આપણે કોઈ મગજમારી થઈ વકીલને એમ કહે તું જામીનના પૈસા કે, કેસ લડવાના નથી. કેસ લડતા પહેલા તો તમારે શેરીમાં માથાકૂટ થઈ સમાધાન થઈ જવાનું છે. પણ આપણે પૈસા દીધે ફોરા, અને હગાવાલાને તકલીફ હોય તો પાછા કે તો ઈ જ લાગનો છે. કહેવાનો મારો મતલબ, મોરબીના પાટીદાર સમાજની જે સમસ્યાઓ છે નાની મોટી, એ સમસ્યાઓમાંથી તમને બહાર કાઢવા છે. આપણે કારણ વગર આપણે કોઈક 2 પંપ મારે એટલે મોટા દાતા બની જાય છે. જ્યાં નથી દેવાના અહીંયા પૈસા દઈ છે. સરકારનું એક સૂત્ર હતું, ઘણા બધા સામાજિક આગેવાનોનું એક સૂત્ર હતું, જે પાણી ઉપર કામ કરતા ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં. એવું સૂત્ર પણ આ વખતે મોરબીના જિલ્લાના પાટીદારોએ સાર્થક કરવું પડશે કે મોરબીનો દાન મોરબીમાં. આ સૂત્ર તમારે સાર્થક કરવું પડશે મિત્રો. અત્યારે
બે કાલી ઘેલી વાતું કરે ને બે કર્મની વાતું કરે ને ભગવાનની વાતું કરે, નવા નવા સંપ્રદાય, નવા નવા પંથ ને નવા નવા બાપુ અહીંયા આવીને તમારી પાસે કથા કરીને કરોડ લઈ જાય ને તમને અહીંયા અડધી ચાય નથી જડતી. ચાય જાવ જોઈએ. હું કોઈ ધર્મનો વિરોધી નથી, સંતનો વિરોધી નથી, પરંતુ ઘરના છોકરા ઘાઈટી ચાટે અને પારકાને આટો. સાહેબ, હું અહીંયા એવા પરિવારોને મળ્યો છું. હું એમ કહું છું ઘણી વાર કે આ મોરબીમાં કેટલા કેન્સરના દર્દી છે, કેન્સરના ડોક્ટરને ખબર હોય. મોરબીના સિરામિક ઉદ્યોગની શું પરિસ્થિતિ મનોજભાઈને ખબર હોય, કારણ કે એના ડોક્ટર છે. ક્રાઇમ રેટની શું પરિસ્થિતિ છે પોલીસને ખબર હોય. અને હાર્ટના ડોક્ટરને મોરબીમાં ખબર હોય કે હાર્ટના પેશન્ટ કેટલા વધ્યા. એમ હું આનો ડોક્ટર છું, તમે સમજો મારી વાતને. મારી પાસે આવા કેસ આવે છે મિત્રો. અત્યારે પટીવાર એવું છે, મેં કે પટેલને વાત કરી કે દીકરાને તમે નોકરી રાખજો. 7 દિવસ પહેલા મેં એમ કીધું કે એકે પટેલને મળી આવે ને તારા જેવા એક છોકરાની જરૂર છે અને તને નોકરીમાં રાખી લેશે. દુઃખ સાથે કહેવું પડે કે 7 દી પછી છોકરાને મેં કીધું હજી કેમ નથી ગયો. એના 2-3 ફોન આવ્યા, 2-3 વાર મેં એને કીધું. છેલ્લે મને એમ કીધું કે મને મોરબીથી વીરપર ઉમા સંસ્કાર ધામ જવાના ખીચામાં પૈસા નથી. તમે આ કલ્પના કરી શકો પટેલનું ઘર આવું હોય, આ સ્થિતિમાં હોય? સાહેબ એને કીધું ઘરમાં 30 રૂપિયા છે, ચોખ્ખા રાંધીને ખાઈ લીધા છે. અને આવા એક નહીં, અનેક પરિવારો મારી પાસે આવીને પોતાની વ્યથા રજૂ કરેલી છે. આ પરિવારોનું ઉત્થાન કરવું એ આપણા સમાજની અને આપણી બધાની જવાબદારી છે મિત્રો. હું આ મેદાનમાં કહેતો તમારે ન કહેવું જોઈએ તો કહું છું કે આપણે ન પીવાનું હાંજ સુધીમાં 25 લાખનું પી જાય છે આ જિલ્લામાં. ખાલી 1 મહિનાનું આવું દાન કરી દો ને તો મોરબીમાં એકે પટેલ પરિવાર એવો ન રહે કે જેને પીડા હોય આર્થિક. પણ તકલીફ એ છે કે આપણે ક્યાંક માર્ગ ચૂક્યા છે, આપણે ક્યાંક દિશા ચૂક્યા છે, આપણે ક્યાંક ધ્યેય ચૂક્યા છે. મિત્રો, મારું કામ જ આ છે કે તમારી સાથે ખંભે ખંભો મિલાવી અને તમને મદદ કરવી. મિત્રો, આ સોસાયટીમાં, આ રોડની સોસાયટીમાં કહું છું 20 એવા યુવાનોને છે કે જેને દેણામાંથી કાઢ્યા છે કે નહીં ભાઈ સરપંચ ભાવેશ? નામ નથી દેવા, કોઈનું ઉઘાડું નથી કરવું. મને આજે બેનનો ફોન આવ્યો રવાપા રોડથી, આટલી સમસ્યા છે મનોજભાઈ જરા જોજો ને. કાંઈ વાંધો નહીં બેન, 2 દી કામમાં છું, 3જે દી તમારું કામ થઈ જશે. રોજના 3-4 લોકો આવી રીતે ફોનમાં રૂબરૂ આવીને વાત કરે છે ને એનું કામ કરી દઈ છે. કહેવાનો મારો મતલબ એ છે મિત્રો કે અહીંયા અમે બેઠા છે, એક પણ ખેડૂતે, એક પણ યુવાને, એક પણ વડીલે આત્મહત્યા કરવાની જરૂર નથી. એવી કોઈ જીવનમાં સમસ્યા જ નથી મરવું પડે ભલા માણા. અને આપણે કાંઈ કારણ વગર મંગલમમાં જાય તો અઠવાડિયે 2 જણા આપણા હુતા હોય. હે શું પણ ભાઈ, અમે બેઠા જઈ. કહેવાનો મારો મતલબ કે આ સંગઠન તમારા માટે છે, અમે તમારા માટે જે જીવના જોખમે તમારા માટે લડીએ છીએ. અને તમારો સાથ અને સહકાર રહેશે તો કોઈના બાપની તાકાત નથી કે આપણને નુકસાન કરી શકશે, ડિસ્ટર્બ કરી શકશે અથવા તો આપણે કોઈ હેરાન પરેશાન કરી શકશે. અને મિત્રો, હું ફરીથી કહું છું કે આપણે કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના વિરોધી નથી. જેમ પહેલાના સમયમાં દેવ અને દાનવ હતા, એમ અત્યારના સમયમાં જે લોકો લુખ્ખાગીરી કરે એમાં આપણા હોય કે બીજા હોય, જે લોકો લુખ્ખાગીરી કરે, વ્યાજખોરી કરે, દાદાગીરી કરે, પડાવી લે, પચાવી લે, જે ધર્મની ભાષામાં એમ કહેવાય કે જે રાક્ષસી વૃત્તિના કામ કહેવાય, આ જે કોઈ કરતા હોય એની સામેની આપણી આ લડાઈ છે. એટલે સાથ અને સહકાર આપજો. ખૂબ સમય થઈ ગયો છે, ખૂબ વાતો કરવી હતી પણ હવે સમયનો અભાવ છે. 2-3 મુદ્દે લડી રહ્યા છે. અલ્પેશભાઈએ વાત કરી પણ કદાચ તમે 2 જ મિનિટમાં પૂરી કરી દઉં. તમે વાત બરાબર સમજ્યા નથી એવું મને લાગ્યું એની વાતમાંથી. અત્યાર સુધી ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગામ પંચાયત, ગામના સભ્ય, સરપંચ, નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આમાં 10% ઓબીસી અનામત હતું. એની જગ્યાએ કોર્ટે 27% લાગુ કરવાનું કીધું, એટલે કે 17% વધ્યું. એટલે થઈશે શું? એ રાઉન્ડની અંદર તમારા પાટીદારોના ગામમાં પણ સરપંચ તમે નહીં બની શકો બહુમતી હોવા છતાંય.
તમારા વોર્ડની અંદર તમે ચૂંટણી નહીં લડી શકો અનામતના કારણે, આપણા ભાઈઓ જ છે, એને સીતાવી નહીં, ભલે 30 આપે, 32 આપે, 35 આપે, આપણો વિરોધ નથી કોઈનો, મળવું જોઈએ. જેને તકલીફ છે, જેને જરૂર છે, ભલે મળે, એનો વાંધો નથી, પરંતુ એના કારણે આપણું પ્રતિનિધિત્વ ઓછું થશે. અને આ તમને અત્યારે નહીં સમજાય, 2-3 ચૂંટણીઓ જશે પછી તમે સમજશો કે આ કેમ આપણા સભ્યો નથી આવતા, સરપંચ નથી આવતા, તાલુકામાં નથી આવતા, જિલ્લામાં નથી આવતા, નગરપાલિકામાં નથી આવતા. સંખ્યા વધુ હોવા છતાં તમારું પ્રતિનિધિત્વ ઘટશે. એટલે આપણે સરકારને એમ કહીએ છીએ કે 10% જે અમને શિક્ષણમાં ને નોકરીમાં જે તમે અનામત લાગુ કર્યું છે, એ જ અનામત 10% ફરીથી તમે અમને સામાન્ય ચૂંટણીઓમાં લાગુ કરી દો. આટલી માંગણી છે.